સંજય એ સંજય એ હું તારી મને જોઈ રહ્યું લે તું હા હું જોઈ રહ્યું તું હું બાપા એ મારી માં છે પોબડા તને ખબર નહીં પડતી ભેસો પોણી મોણી પાઈએ આ પૂરા નાખે લે હા એ પૂરા નાખવા તો બેહી રહ્યો હું કઈ ખાઈ રહ્યો એટલે નાખું તું તો પેલી પેલા મને એક ગુંગટ ખોલી આમ જોઈ રહ્યું હું ડોળા કાઢીને તો લે હા અને તું તરહ હે ને આ મસાલા ને જે વિમલ ખાના ને એ છોડી દે બાપા રાગે બોલો કે પેલા છે દોત કાઢી કાઢીને મારીજો જોઈ ખબર તો તારે જવાનું લે હા તો તારે જવાનું ને એ દોત કાઢે બેઠો બેઠો એ દોત મો કાઢવા દે તું ઘોઘરા ઓછા કાઢ આખી સવાર પર બસ ચાલુ ફરી જો બોલવા માપમાં બોલતા હતો કોમ નહીં કરતો પછી એમ થાય છે કે ના સિલે બધું હવે નહીં નાખો મેલ હવે હું નાખે તું વાયરો હવે આખો દારો હુકુ ભરી ગયો લીલું તો તણખલું નહીં નાખવાનું એક વાયુ છે તે નાખું વાધી સવાર પડી નીકળી જશે હું એના આગળ પૂછે આડો પડું તે ચાટા મને તું તો મારો બાપ છું તો હું તારો બાપ છું કામ ધન નહીં પડતી પણ બાપા તમે કહો કે લીલું વાટીને નાખો તો ચોથી વાટીને નાખું છે વાયુ છે આપડે આ જોજે આ જટિયામ બટિયો ચેવો થેસી આ જટિયામ બટિયો ચેવો થેસી ખબર પડે છે અને બહેરમ પઠાણ તો બુટિયો પહેરે છે લે આ બાપા આ તો તમે લઈ આવી અને નાઈટો અને એકરી જાય ફટ લઈને એવું પહેર્યું છે અને કબૂતો પહેરે છે જોજે તે લઈ આવી હું પહેર્યું બાપા હું આપણું કાઢો પૈસા આલે કો દારૂ બસ અરે ડોનની ફળવાનું આ પહેરસી ચંપલ પહેરસી જોજે નસટે કોનું તમે લાલ્યાને આ તો પેલા લાલ્યાનો લાવ્યો લાલ્યાનો માજીન પહેરું માજીન ચંપલ લાવી આવતા નહીં હા ચાર નહીં કોક કરવું પડશે આ ચાર વાટી નાખવાનું નહીં તે બધું મારા હું એ કહેવાય હતો બકા મને તું ચોયનું ચો લઈ ગયો તું ચારનું નહીં કોક કરો હું કરી શક્યો પૂરા આખો દારો મારો કેટલી હોકલે મોડી હતી આટલા લાઈન પોખડી દીધી છે હું ઠોસ કરી છે હું ખાઈ ગયો મારી આ ગાય બચારી 10 લીટર દૂધ કાઢતી હતી 2 લીટર દૂધ ઉપર વળી જઈ છે હું કો ખાઈ તમે ઉધી રેદું ગરમ ભરો છો બાપા રાગા બોલો કે હું કોમ બરે બોલું છું બરતો બોલું છું પણ આપડા ચો વીઘો સાથે લાવીએ કયો વીઘો થા તે લીલું નાખ્યો ને આ એ કાઢીને તમે કરા આપડે વીઘો ના હોય તો કોકનું ઉધેર વાઈએ કો તો ભાગમાં વાઈએ તમે તો સંબંધ હારા રાખ્યા તો કોઈ ઉધેરે આલો મને એક તાનનું કરતું હોય ગમે તે લસકો વાય કો તો ઘાસ બાજરી કો તો ગમે તે કોથી લેતો નકર જો આજ તને દૂધ ખાવા નહીં મળે તને હારો બાપા કોક કરું છોડો ને કરજે જે કરવાનું હોય આપણે માં ટોકો પા હાલ જો ને ના કોઈ વીઘો આવ્યો નથી મારા પર સવાર પડે એટલે મને જ તારી બેસી આમ કરતો નહીં બસ આખી જિંદગી મારા કોમ કરવાનું જવા દે મને તારો બાપો બસ કોમ નાખો તો કહે વાટી લાવું ના શું થયું તારો છેડા પાડે પણ આ બાપો ના તમારા આખો બાપ દીકરાના ધંધા શું સારે જોઈને બધા એ કહું છું કરશન પા મને ખબર હું કહીશ તું કહું છું ગોહરી લસકો વાટવા દેજો હો ખાલી ગોહરી લસકાની મારા પેલી ગાય ને નાખો બાપા આવી જાય ના તે લસકો વાટવા દો ગોહરી શું કરું કયો મને બાપો આવી જાય કન બાપો તો મને કે તું ગમે તે કે લીલી ચાર લાવ હું ચોથી લાવું બાપો એવો તું એવો હું તમારા પગ નહીં દબાવા તમારે રાત દારો હું એમ પોણી વાળી મરી ગયા રાત દારો તમારે સીધું ઉગ્યું વાટવા દેવાનું અમાર હું ગોહરી તમારે વડેલ હું ગોહરી મારા ગોહરી માં તો 10 વાટેલી જ પડી હોય કન નહીં મળી જા કીધું નહીં કરશન ભા કઈ કરશન બાબો કોઈ નહીં મેળાવે કન કાકો તમારે ઓલે નહીં વાટી મારે પચે પરું કોઈ નહીં માણસો બધ્યો 10 ઢોળો બધ્યો મીએ
એ મારો હું જોવો તારો હું જોઈ તો હું ના જ પાડું. મારા બાપુ મને નહીં કે પહેવા દે. કે મારે શું તા બાપુ ના પહેરે વાવો ચોક ભાગમાં વાવો. અત્યારે વાવવાનું ઓછું મળે છે. છઠ્ઠા ભાગે ત્રીજા ભાગે વાવો તો બધું મળે. બસ બસ બાપ બીજા કશું કરવું નહીં, બસ લોકોનું વાઢવું છે. થોડું આટલું આલ્યું આમાં તું થોડું થોડું કરે જાણ છો ને મનો. મારા તમારો નહીં બાંધેલા બધા. ના ના ઊંઘે તો મથી ઊંઘ બગાડી ને બેસન પોણી પડી આજે 3 વાગ્યા હતી. આટલું આટલા જેટલું હતું શું તમારું એ ઓછું થઈ જવા. ના ના અમારે એટલી ગાય ના ખાવ. તમે ઓછું તો તમે ઓછું કહો. ના ના તમારા વાદે તો મારો બાપાનું આપવું પડ્યું. બાપા ઓ બાપલા બાપલો બાંધો બાંધો તમે રેકવાનું બંધ કરો. ના ના તમારા લીધે મારો બાપા શું થશે લ્યા? શું દીધું વર્ગીઓ કહું તને વર્ગાયું છે તો તમે. આટલો બધો ઇસ્કાળો મોડાય તું એ લે. હા હું આદરી છું તું એ ગજે બના. હા હા શું થયું તને ગજે આમ થયો તરફડે મારી. ગામમાં કોઈને મને આટલો લસકો ના વાટવા દીધો. આટલો લસકો તમે તો હું કેવું તો છોકરો કેતા તને મને તો શરમ આવે છે તને તો. અમારો આ સુજો અમારો ઢોળો બિચારો ભૂખ્યો મરી છે. તમે એના લીધે તો કાળા મેચ થઈ ગયા. થઈ જવું ને થઈ જવું ને તને નથી થયું કે પાકે આવો તે તમે તો ના હોય ને વાહ કુંભ મેરો ભરાય છે એ કુંભના મેરામ છે ભીખ માંગો ભીખ. ઓ વાહ તો પછી આવી એમ બીજો ઢોળાવે ને 5 વીઘા જમીન રાખું લ્યા. બાપા બાપા કે ખાવા ખબર ના ખાવા. પેલું આગળ શું બોલે કુંભનો મેરામ જતા રહો તે ભીખ માંગતા થવા દે પછી ઢોળાવી. ઓ વાહ બંધ રાખો. કુંભના મેળામાં કીધું ને સમજો કૂતરો તમને તો ભાઈ કૂતરો પહવા માંડ્યો. માનો નહીં તને પહા હાલ્યા તને પહસ. કુંભનો મેળો કીધો ને પપ્પા હવે ચિંતા ના કરશો. હવે ચિંતા કરવાની જરૂર નથી. જોડો ટ્રેક્ટર કરી આવો. ટ્રેક્ટર કરી આવો લ્યો ટ્રેક્ટર કરી આવો લ્યો. તો વિશ્વાસ નહીં મારા પર. પેલા તો હાથ મેળવાનું ભૂલી જાય ને હાથ ને ભાઈ રાખે તારા હાથ ને બાટ. પણ બાપા આપણા ઘેર હવે લસકાના ઢગલે ઢગલા હવે ટ્રેક્ટર તમે કરજો હાલ. જો ઢગલે ઢગલા ના થઈ જાય તો પણ મને ફટકે ગયું પછી મેં મોકલી જઈ. તું લે તું દૂધવા જવાનું કહી ને એ ના રાખી તને બોલ. અને બીજી વાત રહી તને આટલો લસકો લાવી ને તો હું તને કહું તું મારો છોકરો છે એટલે તને તું ટ્રેક્ટર ની વાત કરી લે. તમે મારા પર વિશ્વાસ નહીં. રાજી ને દમ તો સત્તારી વાતમાં. હા હવે વિશ્વાસ આવ્યો. વિશ્વાસ તો નહીં કરતો વાતમાં તારી દમ છે વિશ્વાસ નહીં કરતો. ગમ છે ને કોમ થયા વગર તો તારી વાત પર વિશ્વાસ ના કરું હું. આ તો નહીં કર્યું બાપા. તમે જો અને ટ્રેક્ટર કરી આવો એક એટલે હું હે ને લાલ્યા જાય તું પૈસા તો કરી બાપા મારા ફાન કોથી હોય જો આલુ જાય જા કરતો આલો આલુ છું બાપા આલુ છું કહું છું આલુ છું જાના ને કમા તો તને ખાઈ જશે. એક વખત કીધે સમજણ જ નહીં પડતી. હવે જા હું જો વગર મારા મન લે ચક્કા કરી વાળે ચાલો થઈ જાય એટલે હા બોલો સંજયભાઈ બોલો. મજામ મજામ તમારે ધ્યાન આપ્યું. આ ખાવા તો યાર ખાઈ પછી ઘડી કા ફોન ફેરતો હતો ને. તમે જાવ તબેલા જોઈ બેઠા પેશન બેસી રહ્યા. હવે જવું બસ સ્ટેન્ડ જ જવું. તમે ખાઈ કઈ વેદું વધારી છે. હા હું કેતો તો નવરા હતા. નવરાજ બોલો નવરાજ છે આને બંધ કરો કે યાર તમે આ શું રેક કરો છો યાર. અલ્યા આવા તો જોવાનું રહીને ખબર પડે બચારા. હા મંડુ છે આવું હોય ખબર ભેંસો બધા દોઈ લોય હા અને પાડો ધવરાવું ને એટલે ભૂખનો મારે બચારો રાડો પાડો. હું કહું તમે નવરા છો ને એક કોમ હતું
બોલો બોલો. આ તો ધરમનું કામ છે. અરે એમાં તો આપણે પેલા બોલો. આપણા ગામના ડોહા ખરા કે હો પેલો મંગો હો મંગો ને ડી ગોપાલ હા આ બધા આ નવરા બધા ગઈ યાર. નવરા બેઠા કહું અત્યારે એવાના અત્યારે તો કશું કામ થાય નહીં એવાના. ના ના એવું થાય? કામ કરવું ના પછી થાય. બોકડા તોડું. એ મારી ઈચ્છા એવી છે કે એવાને જાત્રા કરવા મોકલવા છે. સરસ કહેવાય યાર. ધર્મનું કામ છે ગરમ જ કહેવાય. એટલે મારી ઈચ્છા કે તમે તમારી રિક્ષામાં એવાને બેહારીને ફરવા લઈ જાઓ અને જે તમારું ભાડું થતું હોય હા એ મને કહી દે હું તમારું ભાડું આલી દઈ. તો વાંધો નહીં. આપણે તો જો ધરમનું કામ હોય ને તો ભાડાનું એવું નહીં રાખીએ. ગેસ ખર્ચો આવશે તો ઘણો થઈ જાય. ધર્મનું કામ મારું છે. હા હા પણ આપણે એવું કંઈક નફો નહીં લેવો. ગેસ ખર્ચો આલજો. ખાવા પીવાનો ખર્ચો જે થાય ને એ તમે તાર મને ફોન ઉપર કહી દેજો. હા. હજી હું તમારે એક પાય ચૂકવી જાય. એની તમે કોઈ ચિંતા ના કરશો. તમારે ટાઈમ થાય ને એડવાન્સ એટલે મારો નંબર હોય ને ફોન કરી દેજો. બરો આ બધા ખરા ને હોજ પેલા એવા ઘેર લાવવાના નહીં. જો એક સ્તર બાકી ના રહી જવું ઉપર બધા ફેવરીને લાવજો પણ હોજ પછી ઘેર લઈને એટલે આવજો. 100 વાગતાનું જ લાવવા પડે છે હા ખાલી. એ વાંધો નહીં એ પછી વાંધો નહીં પણ આટલું કરજો શું કીધું હા હા બરોબર. એટલે હું ફોન કરું ને એટલે તમે રિક્ષા લઈને આવી જાઓ. તો બધું હોય દીક્ષા પર બેવું હોય હું બધું. બગાહો પેલા હાથી બધા યાર ખાધું ને ધરે ને તાર વધારે જીન ગોળ ઓછું કહો ને કે સ્ટેરિંગ અડી રહે. તો બસ સ્ટેન્ડ નહીં જતો હોય બેવું. હા પણ હું કીધું ભૂલતા તો નહીં. એ ફોન કરો તરત આવું. ફેવરિંગ કમ્પેર લાવવાના હો કીધું. ચોક્કસ હા, હા. ડોહા ખુશ થઈ જાવ. એનો વાલ કરો તમે એનો વાલ કરો. મને કર્યો કદી વાલ પેલા તો હે ને એ રહ્યું તમારે ખવાયું અમે તો વાલ મારા સાહેબ પેલા તો આ તું નાટક હે ને અહીં, 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 અહીં ગાણું એ કાઢ નાખ પેલા તું. હું અદરો હું નાટક ઓવા. કરું. જ્યારે જો તો અહીં, 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 અહીં. હે નાટક હું તું હે નાટક ઉપડી તમે કદી હાથો રાખ્યો છે મને બોલ. બાપા ફાટો તારા મોઢામાંથી જે ફાટવું હોય એ. બાપા બાપા હો બાપા કબૂલ કર છે. બાપા હું કહું બધું કામ રેડી કરીને આવ્યો. બધું કમ્પ્લીટ થઈ ગયું. એક કામ બાકી રહી ગયું. એક કામ બાકી રહી ગયું. હા મંગોબા ખરા મંગોબા બેગોબા ઈવન ખાલી કહેવાનું બાકી રહ્યું. રિક્ષાનું ને એ તો બધું હું કમ્પ્લીટ કરીને આવ્યો. તને હવે જતો હોય કણ તો તઈ તે ઓટો મારીને આવ્યો હોય તો હું ગહે જતો તો થાક લાગતો છે ભાવ છે ને. આવ બાપા થાક લાગતો છે ને હોવા. બાકી શું એવું કામ કરી કે હું કહું બાપા હા. તમે હેડો ને તો હાલ જો તમે મોટા કહેવાય એટલે તમારું મન રાખી તમારા છોકરોનું નામ હોય ને પા તમારા ભાઈ પણ ખરા હવે હેડો કહો એટલામાં હું મોટું ચરાઈ ગયો હો. મોટો ચરામ નહીં પેલા કીધું છે હું એ મફતલાલ નો ટ્રેક્ટર લઈને આવતા જશી પછી એમ રહું કરવાનું પછી. તો એટલા તો પાછા આવી ગયા આપડે. સર તમે વાતો ના કરશો ટાઈમ બગડે છે. હેડજી, હેડજી. હેડો બાપા આવું આવ બાપા હવે હેડ ના ખબર પણ તમે આગળ છો ને બાપા સારું, ત્યારે તમે આગળ હું પાછળ આ જાય ને દાદી જેવા ગાવ કોઈ ને બાપા આવું ઉનવરે તમાકુ વાઈ દઈ અને આ કોથળા પડી રહ્યા પાછા યા લાઈન કહું કોથળા વાળો મારો બેટો આખો દર હરિયો કાઢો સાવાય થાના સાયકલ લઈને હોય થઈ અને હમણાં તો વળી મળતો જ નહીં આ બાજુ આ ના આ 70 ના 140 140 220 નો દાડો હાઓ રામ રામ મંગળભાઈ હવે હવે કોથળા રાખ્યા તો તું ખાટું મોડું થઈ જવા હતા. હા હા બેહોત ને મેં આ કોથળો બગડી જાય કા એટલે કે અમે કોઈ ધોકા બોકા બગાડી નહીં ના, ના, આયા બે. ઓવા. આશ આખા ગોમમાં ગાલ્યો ઊંઘીનું રાખું હાલ. ગાલ્યો ભાઈ જો હા ગોમ બાજુ ના ના ગોમમાં જો હા કીધું તો લાલ્યા જઈ આય પરશુરામ ને ખબર લઈ આય પેલું કોણ છે તાને પેલું કોણ છે ના એ નહીં લાલ્યો નહીં નહીં લાગ્યો એવું છે લાલ્ય ચોટ લાગે લે. ના નહીં પરશુરામ ને હમણાં ના લખવો પડ્યો ઓવા. હા ખબર લઈ આવી પડે કે ના ના હું તે સવાલ નહીં ખબર લેવા તમારે
અલ્યા ખબર તો મારી વાત હતો, હા. ખબર લેવા તો જવાનું હતું, હા. પણ અમને હાલ તમે કીધું તો આને ખબર પડી અને અમે આયોજન કર્યું છે એક સરસ મજાનું. તમારા લાયક છે. તમે પાછું આટલી ઉંમરમાં તમે આયોજન કર્યા એમ આયોજન તમારું ના થઈ જાય જોજો જવાનું. ઓવા શું કરવા મારી વાત હતો, તમે હાલ ઊંઘી ઉઠેલા કે મોટું થઈ ગયું. ના કમ્પ્લીટ જ શું બોલો ના બોલો ઊંઘી ઉઠે ને. બાપા, ઓવા બાપા. મારી વાત તો બ્રો તું હા. શાંતિ રાખ લે, બાપા બાપા કર્યા વગર. બોલો બાપા બાપા તમે બે જણા મારી વાત સાંભળો. જિંદગી બાકીને મરી ગયા મંગળભાઈ હા. મારી વાત બ્રો, બોલો છોકરો મારો જવાનો છે આફ્રિકા. આફ્રિકા આફ્રિકા જવાનું છે. આફ્રિકા હાજો. બાજુ ઓવા. તે એને હારી નોકરી લાગી ટોકન. ચોક્કસ ઓવા. કચરો વારવાની એ ભાઈ એક જ હા એ ખબર. તો સમજાય છે બધું એવું થાય નોકરી મળી છે, હા. એને જવાનું છે. તે એનું એવું કેવું તું, હા પૈસા નહીં લેવા હો. પૈસા નહીં લેવા મારે. એનું એવું કેવું છે કે હું આટલું હવે હું આફ્રિકા તે જાઉં છું. અમે એક જોલું ગોલી આવીશું બરી હું વાંધો છે કશો વાંધો નહીં જોવા મંગળભાઈ અમે હા. ભિખારી નહીં, હા એ વાત સાચી બરાબર. એટલે છોકરો જવાનો હતો આફ્રિકા, બરાબર. તે એનું કેવું હતું કે ભાઈ મને આટલી ઈચ્છા હોય કે હું આ ગયરાશી જે આપણે વડીલો હું એ જવાનો હા, છું, એ તો હું લાગે. એ જવાનો છું. લાડવા જ ખવડાવવા જ પડી એટલે ઓનો ને લાડવા ખવડાવવા પડે શાંતિ રાખો ને. શાંતિ રાખો. બાપા. બોલો હું પેલા પોપટની જેમ બોલ બોલ કરો. બોલ લે તમે, બોલ લે ભાઈ, બોલ લે. ના તો તમારો છોકરો બબરો જવાનો છે તે કહું પાછળ લાડવા બનાવો દાળ ભાત બનાવો શાક પૂરી બનાવો ને જમાડ હા મારી વાત. બાપા હો બાપા, જાઓ કે પોઈન્ટ ઉપર. હું બોલતો તો મને બોલવા દેતો તો. છોકરો મારો આફ્રિકા જવાનો છે, એટલે આયોજન કરીશું ફરવા જવાનું. એવું છે એમ ઓવા. હા. કે આ જોવા જઈએ તો ઊંઝા, હા. ઉમિયા માતાએ, હા. પછી અંબાજી, અંબાજી પછી પાવાગઢ, પાવાગઢ અબોચરાજી છે, હા ફાગવેલ છે, ભાગવેલ છે મીનાવાડા, ડાકોર, હા બરાબર કુંકેર, કાઠિયાવાડ કાઠિયાવાડ, આ બધું મતલબ ફરવા જવાનું આયોજન કરીશું. એટલે હું એવું વિચારતો કે ભાઈ જો આપડે મંગળભાઈ છે, આપડે વાહનજી ચાર પગલું હોય ને જે ઘોઘરી આવી રહી, હા આ બે દાણા ઘરાક હા. ઈવન કહું ફરવા લઈ જા. ઓવા હવે બેઠે બેઠે લઈ કંટાળો. જવા પડી તાના બેઠે બેઠે કંટાળો આવે. સારું કરી ધરમ ના કોમ હા ધરમ ના એટલે ના ના પડે તમારું પછી હે ને હા. 4 વાગે હે ને તમે આવી જજો. 4 વાગે રાખ્યું 4 વાગે નીકળવાનું છે. અલ્યા હજી તો વાંચા શીખવું હવે તમારું અમે શું કામ છે? મારું શું કેવું છે લક્ઝરી કર્યું તો કુંભના મેળામાં ના જવાત કુંભના મેળામ આયોજન તો એ નહીં, અલગથી છે. અલગથી છે, એનું આયોજન અલગથી છે અલગથી છે. 2 દિવસ પછી. હા તો એવું રાખો હતો નહીં હમ. આ બાજુ જઈ આવીએ મીનાવાળા હમ. મીનાવાળા રાખવા જેવો હજી મચ્છરી શું હતું? હા મારા મસ્તરી ગાના મચ્છરી હોવા હમ. અને જો ટાઈમ હશે તો કુંભના મેળામે બતાવી. એવું ગોઠવણી કરો બા બાપા ઉભા ના. બાપા ને આવવાનું. ડોહા ડોહા ડોહા. કારું ના હોય તો એથી અલકારીએ કુંભના મેળામાં કશો વાંધો વધારે નહીં. બાપા. તમે તાર પૈસાની ઠીક ચિંતા ના તો તો શામળા એ બાજુ લઈ લો એથી શામળા રાખો. સીધા કુંભના બાપા, મેળામાં ધક્કો રાખો, જુઓ. હા કહેવા ડુંગરપુર નહીં થઈને અને મંગળભાઈ કોક ઘેર આવે ને હા. એટલે ડોશીને ટવકો પાડીને કેવું કે આયા છી તાબા મેલો. ઓહો બુદ્ધિ અલ્યા. ચોક એટલે તમારા ઘેરા થયા મરવા પર આવું બધું ખબર અમારે કહેવાનું હોય ને. આ જો છોકરો તો બરોબર છે લે. અલ્યા કાળુ ભાઈ આમાં બપોર ગાડી નો દાડો હોય એટલે બધો ગળમાં ઊંઘતા હોય શાંતિ હા. ના ના હું હવે હેડો કવા આગળ નહીં કહેવાનું. 4 વાગવા આયા પછી સ્ટેશન આપણા મને વન ટાઈમ હા મંગળભાઈ હો. હા હેડો. શું કીધું તમે 4 વાગે તૈયાર થઈ જજો. શું કીધું? કશો તો નહીં ધોતી લેવાનું છે બીજું extra. શું તમે તો લઈ લેજો ને. હા તો વાંધો નહીં હો પૈસાની ચિંતા અને ના હા, આ કોમ સારું કર્યું હો તમે ધોતે બગાડો. ના ના એક extra લઈએ કાલ માટે કોમ માં આવે ના ઉપર તો રોકાવાનું હોય ને હાલો, હો એ હાલ જો આ અમારા કાળુ છોકરો છે એ આખા ગામમાં હારો તાના બાપડો જાત્રાનું ગોઠવ્યું લ્યો આ જાત્રા આટલી ઉંમરમાં કોણ જાત્રા લઈ જાય તાના એને હારું કોઈ રિક્ષા બિક્ષા જે કરી હોય એમ બેસી જવું છે તૈયાર થઈ અરે જાઓ કોની બેસી કહું
પાછી નહીં વપરા પાછી ઉઈ જઈશ ને એટલે નહીં વપરા પાછી મારે જાતે તમે તૈયારી કરવી પડશે બાપા તમે ભડકાવો મને શું હતું શી ખબર બાપા દીઘોબા રહી ગયા દીકલો કાઢ્યો અરે તો આઈવાનો જ લસકો હ ઈવાનો જ લસકો હ એવું જ લાગે ને જોયું કાઢી દેખાતો જ નહીં લે હવે ખાલી પહેરમ પહેર્યું એ દેખાય દોડતો દેખાય મોટું છે તો ઘેર નહીં આવ્યું બાપા વધારે લપ કરવાના હતા બાપા તમે તો લપ પ્યારા છો શું પોકી જો હો તમે તો મારી વાત તો પર હવે તું કીધું છે ને રિક્ષા બેન તરત હવે ખેતરમાં પોકવાનું હો. શું કીધું તમે હોય છો ઉઘેરી નાખો હાકો વાદો વાદને કોણ હોય પણ તો ખબર પડે તમે તો બોર વાળા કીધું કે 3 વાગે લાઈટ આવશે હજુ લાઈટ ને હું તો બેઠા બેઠા થાકી ગયો હોય કરી કોને જાણ મારે શીખ્યા બોર વાળા મારા ઉર્ષ્યા ગલાવાલા બોલાય તો ભાઈ લાઈટ પાણી હાલતા નહીં ભાઈ બેહે ને કંટાળે હું તો અલ્યા બીજા ભાઈ ડોશી ની વાળ જો તમે ના ભાઈ ના ડોશી ના એ આ બધા લસકો બગાડે મારા આ બાજુ હવે હા લસકો બગાડે એ તો અહીં તો અહીં હોય બાપા મારે જ લસકો આઢો છે શું કીધું જલ્દી મંત્રી નાખો ફટાફટ દોડી કભી બેઠો અરે બે બે થાય તો ના પાણી ની રાહ જોઈને બેઠો ભર્યું તો પાણી જ આવતું નહીં પાણી વાળવું છે બંધ નાખો બોર બંધ નાખો પાણી વાળવાનું બંધ નાખો ના રખાય એરંડા જો બગડી જો મારા બંધ તો રાખું પાણી આખા તમે જ બગડી ગયા કા મેસ્ટી ગયા ભાઈ એ તો મજૂરી કરે કાળા થતા બાપુ નહીં કરે મેં ડમ્બર જેવા એ બાપા હું ના બોલશો જો બાપા હું નહીં કહેવાનું બાપા બોલો છો અલ્યા મારે તને શું કેવું હું કાર્યક્ષમ થયું તને ખબર જ નહીં મુઢા રોડ પર પહેલા હું રેલગાડી ચલાવતો તો કોલસાની ફેક્ટરી હતી કે નથી મારા એમાં કાળો થયો મજૂરી કરી બેસા બાપા ઉધારી કરશે તો હું બેસા ના એક બાજુ ફોનથી હું વાત નહીં કરતો તું તો બેહે થોડા પણ તો હોરમાં કહે કન બાપા આગળ નહીં ખાવતી બાપાને ખબર બે જાવ કન બાપા વાત કરો કે પણ તમે મારા હું તમે આ તો બે જણા કરીને ક્યાં પેલા મને બાપો તો ભાઈ ભાઈ લ્યા તમે નાટક કરવા બે જણા મને મારા ને હારો છોકરો જોઈને પહેરાઈ દેવો પડશે હા હારો છોકરો જોઈને પહેરાઈ દેવો પડશે જલે તને પેલી વાટની પડે અરે જટમ બટા કપાવ જટમ મારા ડાય નાખવા લે મારા કદી નો થઈ ગયા ખાતર પાણી બરોબર મળતું લાગતું ને થોડા દૂધ જેવા બાલ આવી ગયા છે મારી વાત હબો એક વાત એક વાત બોલો 2 વાત ની 3 વાત ને બીજું કર્યા આગળ બોલો હું કોમ હું હતું છોકરો મારો જવાનો હોય ચોકન જવાનો ભાવ આફ્રિકા હવે જવાનો સારું બીજો સાહેબ બીજો સાહેબ આ તો હું તો હોય વળી આ તો હા આગળ બોલો મારી શકલ કાળી છે કોમ કાળો નહીં મારો આ તો ભાઈ શકલ પર શકલ છે તો આ તો એટલે ડાઉટ લાગ્યું આ તો તમારે જેવા નહીં તારે મન એક જ રંગ નહીં તમારે જેવું મારતો હાલ ભાઈ બોલ જે વાત હે કરો હેડો. છોકરો આફ્રિકા જવાનો છે મારો હા બરોબર બરોબર એને આયોજન નાખી દો પ્રવાસ હારા મંદિરે જવાનું હા બરાબર એ દર્શન કરવા બધાનો જે ગયા હોય હા. જે આવી રહ્યા હોય ટેટી જવાની એક પગ ગોરમન એક પગ જિંદગીની અંદર હા. એ વાત ફરવા લઈ જવાનું છે આયોજન કર્યું છે હા એટલે હોજી 4 વાગે જવાનું છે ફરવા ખરી ના તને બાપા. લેકમાં મોટું મોટું દોરાવ લ્યા ઓ બાપા ખરી મારી વાત બ્રો ચર્ચા નહીં કરવી બોલો તો કોમ ની વાત મારા કરો ઘરે કે પેશો ભૂસે મરી ઓહો તે 4 વાગે તૈયાર રહેજો બે જોડી કપડા સારા સારા લઈ મારા બેન આવે એવો નહીં જમતો આ હાલ તો કરી પેલા કેરંડો પાણી વરસ હું મારો વાળી દે હું વાળી ના ભાઈ ના હું મારા લસકો બસકો હોય કોના ભરે હું ના રાખું મારા બાપુ આબાના યાર તો કના બાના પણ મારી ઈચ્છા કે છેલ્લે છેલ્લે ડોન ફેવરું દાડવાન ફેરવ એમાં ડોહો તો આબાનો ડોહો તો જવાના જ છીએ વાહ મારી ઈચ્છા બધા ગમના અમે તમારી ઉંમર થયો કોમ કરો તમારે ના આવે એ હું આખી જિંદગી લે તું અમાર તો કાર્ય બુલેટ થઈ ગયો બોલ આ તમે 2 વાર કામ કરી બાપુ તો દેખાય જ નહીં હું પ્રાંતિયા છોકરા પૂછી જો તો દેખાય લુગડો દેખાતા ને પાઘડી દેખાતી હતી બીજું તો તારું ભાઈ એ તો કામ કરે તો ના દેખાય કાળા થઈ ગયે અમારા તમે આ કામ કરી કે નહીં કાળા ડંબર જેવા થઈ ગયા સાચી છે અમારા બાપો કાર્ય થઈ ગયો વાત સાચી છે
તું બે મારા તું ખરાબ વાત કર, બેહાર તું વાત કર. હું આપણી લો લે. તું તો પણ ડાયો છાછા કરી તારા બાપાને બોલવા દે ને વચ્ચે તું લપકા મેલ મેલ કર્યા વગર આગો કામ ઉપર બેસી ગયા મારા બાપા તમે એમ કહેતો હતો તો મારા બાપો તાળીઓ થઈ ગયો. કયા ઢમચા કચ્છ દેખાતા નહીં તને રાતે સપનામાં આવી આવો બાપા આવો. બોલ, બોલી રહ્યો, બોલ, બોલ. બોલી દે બાપા. આવા લે ભાઈ આવો ને શું કામ આજે તમે મારા બાપ તો જોવા જઈ જો કે? કેવો તમે વાત કરો ને તમે બીજી વાત તું સખો લે બોલો તમે બોલશો કે નહીં હવે શાંતિ રાખો, હા લેવા દે કોકના. હા એ પેલો ઉછ્યા લેતા એ પેલો હશે હા તૈયાર થઈ ગયો 4 વાગે, બીજી કોઈ મગજ મારી નહીં. જો નક્કી નહીં કહું હવે હા ને તો હા બતા એટલે ઉપર પડશે પણ કીટા તો રોજ થોડા નક્કી નહીં કહેતો તો પાણી નહીં આવતો હોય ને પાણી આવશે તો પછી હું નહીં આવું ચોખ્ખી વાત છે મારી વાત સાંભળો, પૈસા મોલ દે, તમે તો હજી તૈયાર થઈ જજો. 2000 રૂપિયા વાપરવા મને આલવા પડી તમે તો બધો ખર્ચો મારો જ છે, આવું કે છે પેલે બધો ખર્ચો એનો છે. ખાવા પીવાનો, જવા આવવાનો બધો એનો ખર્ચો છે. નવું સાધન કર્યું સાધારણ. બોલું જરૂર છે તું? અને પેલી ચિંગમ ખાધો ને સેન્ટર ફ્રેશ દીવાલ पे લગામ દે એ ખરે રાખવાનો મારી વાત સાંભળો, ચર્ચા બહુ નહીં કરવી. પછી ફેલ લે લઈ લે લઈ લે લે લઈ લે 4 વાગે જવાનું હોય, તૈયાર રહેજો, બરાબર? હા લે હેડ ના આવીશું ભાઈ અલ્યા યાર ના હાથ ના રાખો કે ના તું એમ ખાલો હાથ ના હતો ના સારું હા. અલ્યા હા યાર આવીશું જાની યાર હા બેટા તો હી આવી ગયા મારા પોણી વાળવાનો તું ગાડીઓ વેલો પછી પોણી વાળવાનો તું ધોન કોને ભમરા ઉડાનો તું બેલ લે હો, તું ભમરા ઉડાડ મેલ દે તો બાપડે ઇજ્જત ખોવાયો લે. તો કોઈ બાપા હે ફોન કર પેલા. ગાડી માં તમે બાપા વગાડી. ફોન કર, ફોન કર લે. શું નંબર હતો બાપા? બાપા નંબર કયો તો? આવ લખ્યું અરે બલકે ઉજગુડુ. હલો હા વેમજી બોલ્યા? લાલભાઈ હા લાલભાઈ બોલ્યા? હા હા પેલી વાત કરી હતી હું તમારે ઓવા પેલા તેલ દુહાન લઈને વાત એક મિનિટ ચાલો બાપા વાત તો કરાય હું રીચાર આમાં પર દેમજી હોય બોલે હો તો નહીં બોલતો ફોન પર. આ તો જીપ છે ઓમાં જતી રહે ઓમાં જતી રહે હું તમે બસ છોકરા પર આખો રાત બસ ત્રાસ ત્રાસ તારી જીવન એકદર ભમણા મદમાં ગાલી દેવી જો. બાપ તમે તો મારા બાપો છો હલો લાલભાઈ એટલે ફોન ચાલુ બોલે તો જતા રહેતા બાપાનું થોડું પેલું એ થઈ ગયું મગજવાળી થઈ ગયું બોલ બોલ જ કરી બોલો બોલો કોમની વાત બોલો હા એમ કીધું પેલું વાત કરી હતી રિક્ષાની આપડે ઓવા એમ કહો રિક્ષા લઈને તમે આવી જાઓ બરોબર તો આપડે કઈ જગ્યાએ આવું આપડે અહીંયા આવી જાઓ ને આટલું ચોક પર હે ને હા હા એ આવીને તૈયાર હો બરોબર હા, હા. બધા આવી જાય હે પછી હું કાટકો રાખજો અને તમારે કીધું એ કરી દેજો ભાડું તમારે રોકડું મળી જશે મારા બાપો આવી દે તારી રોડ રહી હવે એટલું કહેવાનું છે હવે. કેવું પડે બાપા કેવું પડે તો કઈ કીધું કે ના કીધું? બહેરું તો તારું એર્યું. બૈરું તો લાયા રહો તમે બૈરું લાયા તો સારું છે ને ફોન તો લાવો ફોન આ તો કોઈ પછાડ નાખશો તમે તો હનો બરાબર આપડે ઉપરી હવે ચાનું કરવું પડશે કે હવે ઓવા ને ભરાક બાપા હવે હેડે હેડા હેડા આવું હેડા આવ બાપા કોઈ આપડા સંજયભાઈએ કીધું તમારે જવાનું હોય ભાઈ હેડો. પણ પેલા તો આપણે ઘરે કરી ગયા યાર કેમ ભાઈ ના પૂછ આવે આપણે સીધું એ રહ્યા ને બીજા બે ડોહા આગળ ઉભા ઓવો હાલ્યો કહી દો એ ચોકડી આવું આ ચાલે ભાઈ હા કટકો રાખજો કહું છોકરા આટવજો ભાઈ એ બાપા તમારે વાઢવું હોય તો વાઢો નકર જો તેલ પીવા
તમે જોરાવ આટલું બધું હા જોરાવ આટલું બધું ભાઈ મારે જ કોમ કરી મરી જવાનું મારે જ મરી જવાનું ના ના આટલો મસ્ત આઈડિયા આલ્યો તો તમે ઊંઘવા બોલાયા છે એટલે આવડું તકલીફ પડે તને ખાવા જો કે મારે તો ઓલે ખાવા ના ના એ તો મોટ મોટી મેળ પડ્યો ને તમે એક તો આ બધા હું નાટક આદરો ઊંઘવા બોલા બોલા મેર પડો લે આ વાંધવાનું બસ આખો દાર બસ તમારા જ કંકા કંકા તમે પૂરા જાવ સલાહ મારા જોડી આ ઓય મામાજી આ તો તમાર છે તારા એ ભાઈ તું રેકરવાનું કરે તારું બારું ચાલતો કરવાનું રેકરવાનું કર તું આ ચોરી કરવા આવી લે ચોરી કરવા હું ચોરી ચોરી મંડી એમ સતી મંડી પડી ચોરી ચોરી પકડ આ તો મંગાબાનું ખેતર લે તમે તોય કે નહીં ચાર વાટો હઈ કે મંગો 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 મંગાબાનું ખેતર સાર્યું મંગાબાનું ખેતર વાટવા રાખ્યું છે પારીયું મારી વાઢવા રાખ્યું ઓહો લ્યો તમને તોય રખવાલ દીધું કાલ હું જોઉં કે મારે પારી જ નહીં વેકવાનો એ ના હાલો તમે ના હાલો અમને હાલો ઉભા તને હું હાલ જ મંગાબાની કે જવું ને એમ કહું કે ચોર પડ્યા છે કે આલ્યું છે પારીયું હાલ જ મને ખબર એ